એનામાં જે કાંઈ શીખવા જેવું છે, આપણને આગળ વધવા જેવું છે, એ બધું તમે ગ્રહણ કરી અને તમારા જીવનમાં ઉતારો છો એટલે અમને ખૂબ આનંદ થાય છે. અને મેં કીધું હું તો વધારામાં ધ્રોલની રહી જ છું, એટલે મારી તો ફરજ થાય છે તક મળે ત્યાં આવા કાર્યક્રમમાં હું આવું છું. તમારા બધાના સહકારથી હું અત્યારે રાજ્યમાં કેબિનેટ મંત્રી, બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગલો નથી, જવા માટે ટ્રાય કરું, જવા મારું, પોગવું ન પોગવું એ માં આશાપુરા જાણે. પણ મેં તમારા બધાના સહકારથી 5મી વાર મંત્રી તરીકેના શપથ લીધા. રાજ્ય કક્ષાનો મંત્રી હતો, 25 વાર અગાઉ કેબિનેટ મંત્રી હતો, અને પાછોય કેબિનેટ મંત્રી થયો. 7 વાર હું તમારા બધાના સહકારથી ધારાસભ્ય થયો છું. 2 વાર કાલાવડમાં, 2 વાર ધ્રોલજોડિયામાં, 3જી વાર અહીંયા. અને તમારા બધાના સહકારથી જાહેર જીવનમાં છું ત્યારે આ સમાજના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રોને કહું છું કે સમાજના વિકાસ માટેના કામમાં